જમીનના હેતુફેર અંગે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેર માટે જો જમીનની વેલ્યુએશન 5 કરોડ રૂપિયા સુધીની હશે તો પ્રીમિયમ મંજૂરીનો નિર્ણય જિલ્લા કલેક્ટર લઈ શકશે। અત્યાર સુધી જમીનનું વેલ્યુએશન 50 લાખથી વધુ હોય તો રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવી પડતી હતી। અરજીઓનો ભરાવો થતાં મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થતો હતો, પરંતુ હવેથી ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેર માટે બોનાફાઇડ પરચેઝર કરવાના કિસ્સામાં જિલ્લા કક્ષાએથી મંજૂરી મેળવી શકાશે। ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેર માટે જો જમીનની વેલ્યુએશન 5 કરોડ રૂપિયા સુધીની હશે તો પ્રીમિયમ મંજૂરીનો નિર્ણય જિલ્લા કલેક્ટર લઈ શકશે। અત્યાર સુધી જમીનનું વેલ્યુએશન 50 લાખથી વધુ હોય તો રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવી પડતી હતી। અરજીઓનો ભરાવો થતાં મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થતો હતો, પરંતુ હવેથી ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેર માટે બોનાફાઇડ પરચેઝર કરવાના કિસ્સામાં જિલ્લા કક્ષાએથી મંજૂરી મેળવી શકાશે।